तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। અધ્યાસ ભાષ્ય નામ પોતે જ કહી આપે છે તો બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય, પણ એનું નામ અધ્યાસ ભાષ્ય શંકરાચાર્યજી આપે છે, કારણ કે બ્રહ્મસૂત્ર નો ઉપયોગ શેના માટે છે એ સમજાય આપણને, અને બ્રહ્મસૂત્રનું પ્રયોજન શું છે. આપણે વારંવાર ચર્ચા કરેલી છે કે બ્રહ્મસૂત્રનું પ્રયોજન એક જ છે, અને એ છે કે બધા જ ઉપનિષદને જે સમજાવવું છે એ બ્રહ્મસૂત્ર આપણને સમજાવે છે. અને એટલું જ નહીં, તર્ક સાથે એ વસ્તુને સિદ્ધ કરે છે કે બધા જ ઉપનિષદમાં એક જ ઉપદેશ છે. આવું કેમ કહેવું પડ્યું? કારણ કે બધા ઉપનિષદ પોતપોતાની રીતે સમજાવે છે. અને ઉપનિષદ જે પ્રસ્થાનત્રયી ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ ત્રણને આપણે સારામાં સારી રીતેનું અધ્યયન કરીએ તો પ્રસ્થાનત્રયનું અધ્યયન કહેવાય. અને એનાથી વસ્તુ સ્થિતિ સ્પષ્ટ થાય, એટલે કે મોક્ષ જેને કહીએ છીએ એ આપણને પ્રાપ્ત થાય. એટલે મોક્ષ એટલે ક્લેરિટી, વસ્તુની ક્લેરિટી, સત્ય જેવું છે એવું જાણવું. કશું પ્રાપ્ત નથી થતું, પણ એવું કહેવાય કે પ્રાપ્ત થાય છે, કારણ કે જન્મો જન્મોથી આપણે દુઃખી છીએ, બંધનમાં છે, જીવાત્મા બંધનનો અનુભવ કરે છે અને એ મુક્ત થવા ઈચ્છે છે. એટલે આપણે એને કહીએ છીએ કે આને હવે મોક્ષ મળ્યો. પણ ખરેખર વેદાંત શાસ્ત્ર પ્રસ્થાનત્રયી આપણને જે સત્ય છે એ આપણને સમજાવે છે. એ સત્ય આપણે સમજીએ, એના મુક્ત થવું, એના મોક્ષ પ્રાપ્ત કરવો. તો એ જ ઉપનિષદનું પ્રયોજન છે, એ જ ભગવદ્ ગીતાનું પ્રયોજન છે, એ જ બ્રહ્મસૂત્રનું પ્રયોજન છે. એટલે બ્રહ્મસૂત્રની અંદર કેપ્સ્યુલ ફોર્મમાં, બહુ ટૂંકમાં, ઓછામાં ઓછા શબ્દોમાં, અત્યંત ઓછા શબ્દોમાં, એક એક સૂત્રમાં ઘણું બધું કહેવામાં આવ્યું હોય. એ વસ્તુને અનફોલ્ડ કરવાનું કામ ભાષ્યકાર કરે છે, એટલે એના પર ભાષ્ય લખે છે. પરંતુ એ સૂત્રોને સમજાવતા પહેલાં શંકરાચાર્યજી જે ભાષ્યની રચના કરે છે એનું નામ આપે છે અધ્યાસ ભાષ્ય. તેને પ્રતિજ્ઞા પણ કહેવાય, અધ્યાસ પ્રતિજ્ઞા પણ કહેવાય. અને જેમાં આક્ષેપ અને સમાધાન છે. એનું સ્વરૂપ એવું છે, આક્ષેપ અને સમાધાન. એટલે કે આવું તો કેવી રીતે શક્ય હોય, એનામાં આક્ષેપ, અને પછી એનું સમાધાન કરે છે કે જો આવું છે, જે શક્ય નથી એ વસ્તુ શક્ય બનેલી છે. અઘટિત ઘટના પટીયસી, જે ઘટના અઘટિત છે, શક્ય જ નથી, એ ઘટના બની છે. કોનું માઇક્રોફોન ખુલ્લું રહી ગયું છે? એટલે જે વસ્તુ ક્યારેય શક્ય નથી એ વસ્તુ શક્ય બની છે, અને એ જ સમસ્યા છે. આવું આક્ષેપ અને સમાધાન એ જેનું સ્વરૂપ છે, આવું ભાષ્ય શંકરાચાર્યજી પહેલાં રચે છે બ્રહ્મસૂત્ર સમજાવતા પહેલાં. આપણે જો એને બરાબર સમજી લઈએ તો જ ખરેખર આપણને જીવનનું મહત્ત્વ સમજાય, મનુષ્યના જીવનનું મહત્ત્વ સમજાય. મનુષ્યના જીવનનું મહત્ત્વ સમજાય તો પછી જ્ઞાનનું મહત્ત્વ સમજાય. જ્ઞાનનું મહત્ત્વ સમજાય તો પછી શાસ્ત્રનું મહત્ત્વ સમજાય. શાસ્ત્રનું મહત્ત્વ સમજાય તો સત્સંગનું મહત્ત્વ સમજાય. એટલે કંઈક આપણો ઉદ્ધાર થાય, જીવન સફળ થાય. એટલે આ જ્ઞાન એટલે કોઈ એવું નથી કે કોઈ મોટો ચમત્કાર થવાનો હોય અથવા કોઈ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય. આમાં એવું કશું નથી. જે દિવ્ય છે જ, જે આત્મા સ્વરૂપથી જ દિવ્ય છે, જે સ્વયં પ્રકાશ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, ને એક જ છે, એના સિવાય કશું નથી. એવું નથી કે મારો આત્મા દિવ્ય છે, કોઈ મહાત્માઓ જે થઈ ગયા એનો આત્મા દિવ્ય હોય અને પરમાત્માનો આત્મા એનાથી રીતે ચડિયાતો હોય. આવું તો કશું છે નહીં, આત્મા એક જ છે. એટલે એ જીવજંતુ
નો આત્મા પણ એ જ છે જે પરમાત્મા કહેવાય છે, અથવા તો રામનો આત્મા, કૃષ્ણનો આત્મા, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, એનું જે સત્ય છે એ જ માખી મચ્છરનું સત્ય છે, પશુ પક્ષીઓનું સત્ય છે. તો મનુષ્યનું સત્ય કેમ ના હોય? કારણ કે એ જ બ્રહ્મ, એ જ પરમાત્મા એક જ સત્ય છે અને જગત નામની વસ્તુ એના ઉપર અધ્યારોપિત છે. જીવ નામની વસ્તુ પણ એના ઉપર અધ્યારોપિત છે. એનો અર્થ એ થયો કે બ્રહ્મની લીલા છે, કે બ્રહ્મનું પ્રાગટ્ય છે, બ્રહ્મનું ઐશ્વર્ય છે. આપણે આ બધું જાણતા નથી, એટલે આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન છે એનું નામ સંસાર છે. અને એ અજ્ઞાન પછી અનર્થ સર્જ્યા જ કરે છે. જેમ દોરડા ઉપર એકવાર આપણને સર્પ દેખાય તો છે તો દોરડું જ, પણ જેને જ્ઞાન છે એના માટે કોઈ અનર્થ નથી કે આ દોરડું છે. જેને દોરડાની જગ્યાએ સર્પ દેખાયો, એની બુદ્ધિમાં વિપરીત દર્શન હોવાને કારણે અનુભવમાં પણ વિકૃતિ છે, એટલે કે ભય છે. ભયનું કોઈ કારણ નથી, છતાંય ત્યાં ભય છે. એવી રીતે જીવનમાં શોકનું કોઈ કારણ નથી, જે ગીતામાં ભગવાન જ્યાંથી ઉપદેશની શરૂઆત કરે છે. શોકનું, દુઃખનું, ભયનું, ચિંતાનું કોઈ જ કારણ નથી, અને છતાંય દરેક જીવ બિચારો શોકથી ગ્રસ્ત છે. એટલે એનું કારણ અધ્યાસ ભાષ્યમાં સમજાવે છે કે આ ભયથી ગ્રસ્ત હોવું, ચલો ક્યારેક ભય જન્મે બરાબર છે, ક્યારેક શોક જન્મે સમજી શકાય, પણ જન્મો જન્મોથી આ જીવાત્મા બિચારો વિષાદગ્રસ્ત જ છે, શોકગ્રસ્ત જ છે. એટલું સારું છે કે સપાટી ઉપર જલ્દી આવતો નથી વિષાદ કે શોક, અને આપણે પણ કુશળ છીએ, બાહોશ છીએ કે એ વેદના શોકને ઢાંકીને પણ કેમ ઝઝૂમવું જીવનમાં, અને કેમ બસ ગમે તેમ કરીને જાણે કે સફળ થયા હોઈએ અને સુખી થતા હોઈએ એ રીતે આપણે પ્રયાસ કર્યા કરીએ છીએ. એટલે આ અનર્થ છે ખરેખર. સરસ રીતે જીવન જીવવું, બહાદુરીપૂર્વક સમસ્યાઓનો સામનો કરવો, ભૌતિક ક્ષેત્રમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરવી, આ સંસાર નથી, એ સમજાયું છે. પણ એ શેમાંથી જન્મે છે આ બધું? મૂળમાં તો એક જ છે કે હું કેમ કરી બતાવું, હું કેમ સફળ થઉં, હું શું કામ જીવનમાં નિષ્ફળ બનું. હવે નિષ્ફળ ન બનવા માટે મારે સફળ બનવાની જરૂર નથી. કે હું દુઃખી છું અને દુઃખમાંથી મુક્ત થવા માટે મારે સુખી થવાની જરૂર, આવું હોત તો વાંધો નથી, પણ એવું છે નહીં. એટલે શાસ્ત્ર એવું નથી કહેતું કે તમે જીવનમાં હોશિયાર ના બનો, તમે સફળ ના થાઓ, આગળ ના વધો, એવું શાસ્ત્રનું પ્રયોજન છે જ નહીં. શાસ્ત્ર કહે છે કે એ બધી પ્રવૃત્તિઓ મુક્ત મનથી થાય અને બધાને ઉપયોગી થાય, એટલે કે બધા જ જીવનમાં સુખી થાય, જીવનમાં બધાને પ્લેટફોર્મ મળી રહે આગળ વધવાનો, અને બધા પોતપોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધે. એટલું જ નહીં, અન્ય જીવજંતુઓ પણ ભગવાન ઈચ્છે છે કે એ લોકોના જીવનમાં પણ સલામતી હોય, સુખ હોય, શાંતિ હોય. આવું બધું નથી. મનુષ્યની બુદ્ધિમાં જે દુઃખ છે, ભય છે, ચિંતા છે, શોક છે, એનામાં અનર્થ. અને એ ભયમાંથી, શોકમાંથી, અલ્પતામાંથી જે બધી પ્રવૃત્તિ જન્મે છે, જે ખોટા ખ્યાલ જન્મે છે અને ખોટો વ્યવહાર જન્મે છે, અને માણસ બંધનને દ્રઢ કરતો જાય છે, અજ્ઞાનને વધુ ને વધુ દ્રઢ કરે છે, એનું નામ છે અનર્થ, એનું નામ છે સંસાર. આ સંસારમાંથી મુક્ત થવાની જીવની ઈચ્છા હોય, સ્વાભાવિક છે, પણ જીવને ખબર નથી કે આવો સંસાર મારી બુદ્ધિમાં છે, દરેકની બુદ્ધિમાં છે. જન્મની પાછળનું કારણ જ આ અજ્ઞાન છે એવું જીવ જાણતો નથી. અને જીવન જીવાય છે, તકલીફ ત્યાં છે, જીવન જીવાય છે. એટલે જીવનની એકે અવસ્થામાં માણસને એવું નથી થતું, એને આવી તક નથી મળતી સમજવાની, અને એ પોતે પણ બિચારો જાણતો નથી, એટલે અજ્ઞાનને કારણે એ ખરડાયા કરે છે, વધુ ને વધુ દુઃખમાં અને અજ્ઞાનમાં એ ગ્રસ્ત થયા કરે છે.
વૃદ્ધાવસ્થામાં કદાચ કોઈ બિચારો માણસ આ પ્રયત્ન કરે, આ બધું એને સમજાય ને માંથી મુક્ત થવાનો પ્રયાસ કરે, પણ બહુ મોડું થઈ ગયું હોય છે, બહુ જ મોડું થઈ ગયું હોય છે. એટલે હવે આપણી પાસે તો કોઈ ઉપાય જ નથી. હવે શું કરવાનું? જાગ્યા ત્યારથી સવારે હું માનીને પણ બીજાને પણ જીવનમાં આ સમજાય નાની ઉંમરમાં કે અજ્ઞાન છે અને એ અજ્ઞાન દૂર કરતાં કરતાં જીવન જીવવાનું હોય. અજ્ઞાનથી જીવન જીવીને બધા ખરડાઈને પછી તમે કોઈ રસ્તો ના મળે એટલે તમે શાસ્ત્ર પાસે આવો, તો જો કે એવું બનતું જ નથી હોતું. શાસ્ત્ર પાસે આવવાથી કંઈ માણસ આવવાનું જ સૂચતું નથી, એનો અહંકાર આવવાય નથી દેતો. અને એણે કેવા પુણ્ય ના કર્યા હોય તો પણ એને આ પ્રાપ્તિ ના થાય, અને એને સત્સંગનું મહત્ત્વ પણ ના સમજાય, અને જીવનમાં એ બિચારો ફસાયેલો જ રહે છે જીવાતમાં. એટલે આ બધું ભાષ્યકારને સમજાવવું છે. એટલા માટે સૌ પ્રથમ આ અધ્યાસની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા એટલે આપણને સમજાવે છે જીવનમાં શું છે, જીવનની વાસ્તવિકતા શું છે દરેક જીવની. અને સંસારનો પાયો જ જ્યારે ઊંધો હોય અથવા પાયા વગરનો સંસાર હોય, સંસારની ઇમારત પાયા વગર ઊભી થઈ હોય, તો એ સંસારમાં પછી શું ભલીવાર હોય. એટલે જીવનનો નકશો જીવન જીવતા પહેલાં આપણી પાસે હોવો જોઈએ કે ક્યાંથી જીવન શરૂ થાય છે, જીવનની મૂળભૂત સમસ્યા કઈ છે, અને તો પછી આ સમસ્યાનો ઉકેલ એ જીવનનું મુખ્ય પ્રયોજન બની જાય. અને બીજી બધી પ્રવૃત્તિને સ્થાન જરૂર મળે, કારણ કે એના વગર ચાલવાનું જ નથી, પણ એ ગૌણ હોય. મુખ્ય પ્રવૃત્તિ આ હોય. અધ્યારોપ એનું કારણ અજ્ઞાન, એને દૂર કરવાની મુખ્ય પ્રવૃત્તિ કે મુખ્ય પ્રયોજન મનુષ્યના જીવનનું બને. સત્સંગ કરનારા લોકોને જ આ ખબર નથી, તો બિચારા સામાન્ય મનુષ્યને ક્યાંથી ખબર હોય. એટલે સત્સંગમાં જલ્દી જોઈએ એવો ઉત્સાહ, તત્પરતા, શ્રદ્ધા, પ્રમાણિકતા, નિયમિતતા આ બધું નથી હોતું. અને એટલે બિચારા માણસને સફળતા નથી મળતી. એટલે શંકરાચાર્યજીને આનું મહત્વ બહુ જ છે કે આ મનુષ્ય સમજે તો સારું. એટલે આપણે પણ થોડો એના માટે પ્રયાસ કરીએ છીએ, શ્રમ લઈએ છીએ કે કેવી રીતે આપણને સમજાય. તો આ ભાષ્ય સમજતા જ ઘણો બધો સમય લાગતો હોય છે. એ સમય એટલે જન્મ પણ હોઈ શકે, વર્ષો પણ હોઈ શકે, જેની તૈયારી, જેનું જેવું કમિટમેન્ટ. ચલો આપણે એનો અર્થ શરૂ કરીએ. યુષ્મત અસ્મત પ્રત્યે ગોચરયો વિષય વિષયિણો તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. આ બધા ત્રણ શબ્દો છઠ્ઠી વિભક્તિ દ્વિવચનમાં છે. એટલા સમજવા માટે થોડુંક સંસ્કૃત આવડતું હોય તો વધારે મજા આવે. છઠ્ઠી વિભક્તિ દ્વિવચન, કોઈ બે જણની વાત છે. એટલે પહેલાં તો બે જણ એ મુખ્ય વિષય, પછી બાકીના એના વિશેષણો હોય. બે જણા કોણ છે? તો કે યુષ્મત પ્રત્યય ગોચર એક, અને બીજું અસ્મત પ્રત્યય ગોચર. આ બેને ભેગા કરો એટલે ગોચર્યો હો એવું બને, અને આખો શબ્દ બને યુષ્મત અસ્મત પ્રત્યય ગોચર્યો હો, આવો શબ્દ બને. એટલે એ બે શબ્દ ભેગા થઈને આ એક શબ્દ બન્યો છે, જેને દ્વિવચન કહેવાય, અને છઠ્ઠી વિભક્તિ છે. બે જણા એટલે યુષ્મત પ્રત્યય ગોચર અને અસ્મત પ્રત્યય ગોચર. યુષ્મત પ્રત્યય ગોચર એટલે યુષ્મત એટલે તું. તો સંસ્કૃતમાં જે પ્રત્યય બન્યો યુષ્મત તું માટે, યુષ્મત પ્રત્યયનો વિષય જે છે એટલે કે તું. એવી જ રીતે અસ્મત પ્રત્યય એનો વિષય એને કહેવાય અસ્મત પ્રત્યય ગોચર એટલે હું. યુષ્મત પ્રત્યય ગોચર એટલે તું,
અને અસ્મત પ્રત્યે ગોચર એટલે હું. આવા બે જણાની વાત છે. હવે આ બે જણા એટલે શું? કોઈ બે વ્યક્તિની વાત છે? જીવ અને બ્રહ્મની વાત છે? શું સમજવું? કારણ કે બ્રહ્મ તો આપણે ક્યાંય જણાતું નથી આપણી સાથે, કે એને આપણે તું કહેતા હોઈએ કે હું કહેતા હોઈએ, આપણને સમજ નથી એની. પણ સત્ય તો આવું છે કે અસ્મત પ્રત્યે ગોચર, જે હું જે છે એ હું પ્રત્યે આવા શબ્દો વગર પણ જેનો અનુભવ થાય છે. સંસ્કૃત શબ્દ હોય અસ્મત, હિન્દીમાં તમે મેં કહો, ઇંગ્લિશમાં આય કહો, ગુજરાતીમાં હું કહો. આવું ના કહો, આવો કોઈ શબ્દ ના હોય તો પણ સહજ રીતે જેનો અનુભવ થાય છે. પ્રત્યેગાત્મા જે સ્વયં પ્રકાશ છે, અને દરેક ઉપાધિમાં, દરેક શરીરમાં જે સહજ રીતે બુદ્ધિ ગુહાયામ બુદ્ધો ગુહાયામ, બુદ્ધિમાં, હૃદયમાં જે સ્ફુરી રહ્યો છે, એ તો બ્રહ્મ જ છે, સ્વયં પ્રકાશ છે. અને એ તો અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ છે. એટલે કે જેનું અસ્તિત્વ માત્ર અસ્તિત્વ છે. એટલે કે અસ્તિત્વ જો કહી શકાય તો એ આનું એકનું જ છે, તેવું બ્રહ્મ, જેનો સ્વભાવ જ હોવું છે. એટલે હોવાપણું જે છે એ કેવળ અને કેવળ બ્રહ્મનો જ ધર્મ છે. જે બ્રહ્મ આપણા હૃદયમાં હુંના રૂપમાં સ્ફુરી રહ્યું છે, એનો જ આ ધર્મ છે, હોવું, અસ્તિત્વ. જેને તમે અસ્તિ કહો અથવા સત કહો, સત્ય કહો, સત્યમ કહો, આ એક જ તત્વ છે જેનો સ્વભાવ છે હોવું. હોવાપણું આનો જ સ્વભાવ છે. એ હોવાપણાની અંદર હોવાપણું એટલે આ જગતનું હોવાપણું કહો, જગતના કોઈ પદાર્થનું હોવાપણું કહો, કોઈ જીવનું હોવાપણું કહો, લોકનું હોવાપણું, 7 લોક ઉપરના, 7 લોક નીચેના, પંચમહાભૂતનું હોવાપણું કહો, કોઈ યુગનું હોવાપણું કહો, કોઈ કાળના રૂપમાં તમે હોવાપણું કહો, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, એ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ, જેની પણ વાત કરતા હો, એ વાત ક્યારેય કોઈની ક્યારે થાય? જ્યારે એમાં હોવાપણું હોય ત્યારે. પણ એ હોવાપણું ધર્મ કોનો છે? એ કોઈ પદાર્થોનો ધર્મ નથી. જે આપણને છે એવું જણાય છે એનો પોતાનો આ ધર્મ નથી. છે પણ હોવાપણું કે મારો કે તમારો પણ ધર્મ નથી. એ ધર્મ કોનો છે? જેનો ધર્મ છે એનું નામ જ સત, એનું નામ જ આત્મા. અને એ તો એક જ છે. અને એનું હોવાપણું એટલે શું? એ હોવાપણું જેનાથી સમજાય છે, એટલે કે અનુભૂતિ દ્વારા સમજાય છે. તો અનુભૂતિ તો શેનાથી થાય? જ્ઞાનથી થાય. એ જ્ઞાન સ્વરૂપ જેનું છે એ જ હોવાપણું. એટલે હોવાપણામાં કોઈ નામ નથી, રૂપ નથી, આકાર નથી, પદાર્થ નથી, કોઈ વિશેષતા જ નથી. જેનો સ્વભાવ છે માત્ર અનુભવાવો. એટલે કે જ્ઞાન, ચૈતન્ય, જેને કહેવાય છે ચિત્ત, ભાતિ, જે પ્રકાશમય છે, પ્રકાશી રહ્યું છે, જેને જ્ઞાન કહેવાય. સત્યમ જ્ઞાનમ સચ્ચિત અસ્તિ ભાતિ. એટલે સમજવા માટે આપણે ભાતિ શબ્દ વાપરીએ, પણ એ જ દરેકનું સત્ય છે. દરેકના હૃદયમાં એની જ અનુભૂતિ હુંના રૂપમાં થાય છે. તમે હું બોલો કે ના બોલો,
પણ જે અનુભવાય છે એ આ જ છે અને એ જ ખરો હું છે અને એક જ છે. હા, દરેકની બુદ્ધિમાં અનુભવાય છે એટલે દરેક ઉપાધિમાં રહીને એવું લાગે કે મારો હું આ છે. એટલે કહે છે કે અસ્મત પ્રત્યે ગોચર આવું બ્રહ્મ. તો યુષ્મદનો અર્થ શું કરવો? અસ્મદનો અર્થ જો આ થતો હોય તો યુષ્મદનો અર્થ શું કરવો? યુષ્મદ અને અસ્મદ. હવે જો તમે એ સચ્ચિદાનંદ સ્વરૂપને હું કહેતા હો તો ત્યાં કોઈ તું છે જ નહીં. કોઈ કોણ કે તું કહેનારો કોણ હોય? એટલે અત્યારે હું ને તો એવું સમજનારા આપણે છીએ. તો પછી એ અસ્મત પ્રત્યય ગોચર એટલે સચ્ચિદાનંદ તો ખરું જ ખરું, પ્લસ જે આપણી બુદ્ધિમાં ખોટો ખ્યાલ છે તે, એટલે કે ઉપાધિ. એવો હું. એમાં જ પાછું એ હુંમાં જ આ બંને ભળેલા છે, અસ્મદ અને યુષ્મદ. કારણ કે જે ઉપાધિમાં અહંભાવ છે એ ખરેખર હું પ્રત્યે ગોચર નથી. અસ્મદ પ્રત્યે ગોચર એ ઉપાધિ નથી. અસ્મદ પ્રત્યે ગોચર તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ છે. અજ્ઞાનને કારણે આપણે એને ઉપાધિને પણ હું કહીએ છીએ. એટલે એમાંથી હુંને યોગ્ય કોણ છે તો કે સચ્ચિદાનંદ. અને ખરેખર જે ઉપાધિ છે એ તો અસ્મદ પ્રત્યે ગોચર નથી. એ તો જડ છે અને એ તો અનાત્મા છે. કારણ કે એનું નામ છે, રૂપ છે, આકાર છે, એ દ્રશ્ય છે, એ જડ છે. જે ક્યારેય હુંની જગ્યા લઈ શકે એમ નથી. એટલે આ તો અજ્ઞાન અવસ્થામાં સમજવાની વસ્તુ છે ને, એટલે આવી જ રીતે એની રજૂઆત હોય. નહીતર બે પ્રત્યે ક્યાં હોય? દ્વિતીય વચનની જરૂર જ નથી. પણ આપણી બુદ્ધિમાં જે અહંકાર છે એમાં આ બે તત્વો ભળેલા છે. હવે એ બે તત્વો એવા છે કે ક્યારેય એ એક તો બે છે જ નહીં, પહેલી તો વાત જ. બે જણાય તો પણ એક સત્તાના નથી, તદ્દન વિરુદ્ધ સત્તાવાળા છે. અને માટે અજ્ઞાન અવસ્થામાં એને સારી રીતે સમજી શકાય છે કે ભાઈ અજ્ઞાન જન્મ્યું છે એને કારણે, અને અજ્ઞાનનું પરિણામ જે છે એ કેવી રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ જે મુક્ત છે એવા આત્માને બંધનનો અનુભવ કરાવે છે. એટલે જેને બંધનનો અનુભવ છે એને ઉપદેશ આપવામાં આવે છે કે જુઓ, આવું આ પ્રકારની ઘટના કે બે તત્વો એક બની જવા એ શક્ય નથી. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે સર્વદા છે અને હુંનો જ ધર્મ છે, એ ક્યારેય એનાથી પ્રકાશિત, પરપ્રકાશિત જે આ ઉપાધિ છે એની સાથે ભળી શકે નહીં. એટલે વર્તમાનમાં જે આપણી સ્થિતિ છે અજ્ઞાનને કારણે, એમાં આ વિવેક કરવાનો છે. આ અનાત્મ વિવેકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ એવું પણ કહેવાય, અથવા તો અવિવેક સમજાવે છે. આત્મા અને અનાત્માનો અવિવેક સમજાવે છે. એ બે જણાને છૂટા પાડવા માટે આપણે જેથી સમજી શકીએ કે કયા બે જણા વચ્ચે અવિવેક થયો છે.
એટલા માટે આ પ્રકારનું વર્ણન છે કે એમાંથી જે સહજ હું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ જેને કહી શકાય એવો હું છે, અને બીજો એના પ્રકાશથી પ્રકાશિત, એટલે કે એના માટે જે દ્રશ્ય બનેલો છે, જેને વિષય કહેવાય, પોતે પ્રકાશક છે અને જેનો અનુભવ થાય છે પ્રકાશ્ય છે, એટલે કે આત્મા નથી, પરપ્રકાશિત છે, અનાત્મા છે, અને એ તું યુષ્મત પ્રત્યેનો વિષય બને છે. એટલે કે આપણું શરીર, આપણી ઉપાધિ. યુષ્મત પ્રત્યય અને અસ્મત પ્રત્યય એમાંથી એક વિષય છે, બીજું વિષયની છે. હવે શબ્દો છે ને ક્રમ સાથે જોડવાના. એક મુખ્ય શબ્દ હોય અને બાકીના એના વિશેષણો હોય. એક વિશેષ્ય હોય, બીજું એનું વિશેષણ હોય. એટલે વિષય અને વિષયની, વિષય અને વિષયી, તો એક વિષય છે, બીજું વિષય છે. તો હું ને તુંમાંથી કોણ વિષય હોય ને કોણ વિષય હોય, કેમ સમજવું? ગુજરાતીમાં આપણે સમજી શકીએ કે ભાઈ હું જેને જોઉં છું એ જોવાનો વિષય થયો અને હું વિષયી. તો સંસ્કૃતમાં આ કે વાક્યની અંદર કઈ રીતે સમજાય, તો કે જે ક્રમ છે એ પ્રમાણે આગળ જઈ શકીએ. ક્રમ કેવો છે? પહેલો શબ્દ કયો છે? યુષ્મત પ્રત્યય. બીજો શબ્દ છે અસ્મત પ્રત્યય. તો યુષ્મત બરાબર કોણ? તો કે વિષય. અને અસ્મત એટલે કોણ? તો કે વિષયી. પછી અણો હોય એટલે શું? તો કે તો એનો પ્રત્યય છે દ્વિભક્ત, દ્વિતીય, પ્રથમ, દ્વિતીય વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, દ્વિવચન. દ્વિવચન, છઠ્ઠી વિભક્તિ દ્વિવચનનો પ્રત્યય છે. જેમ ગોચર્યો હો, એવી રીતે વિષયીણો હો, એ તેનો પ્રત્યય છે. પણ બે જણા કોણ છે? વિષય અને વિષય. પણ વિષયને કોની સાથે સંબંધ છે? અસ્મત સાથે કે યુષ્મત સાથે? યુષ્મત સાથે. અને વિષયી કોણ? તો કે અસ્મત. એટલે હું, અત્યારે આપણી બુદ્ધિમાં જે હું છે એને કહેવાય વિષયી, અને હું જેનો અનુભવ કરી શકું છું એને કહેવાય વિષય. અનુભવ એટલે પછી અનુભવનું માધ્યમ જે હોય, 5 જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, જેના દ્વારા તમે અનુભવ કરતા હો તે, અને જે રૂપમાં અનુભવ કરતા હો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધું વિષયના ખાતામાં જાય. અને હું એનો અનુભવ કરનાર વિષય, અને જેનો અનુભવ થાય છે એ વિષય. એટલે યુષ્મત પ્રત્યય બરાબર કોણ? તો કે વિષય. અને અસ્મત પ્રત્યય એટલે એને શું કહેવાય? એનું બીજું નામ વિષયી. યુષ્મત એટલે વિષય અને અસ્મત એટલે વિષયી. હવે બીજું વિશેષણ છે પાછું એના માટેનું, દ્વિવચન છે. વિરુદ્ધ સ્વભાવયોહો, કે આ બંનેનું લક્ષણ કેવું? તો કે બંને જણા અત્યંત વિરુદ્ધ સ્વભાવવાળા છે. કોણ બે જણા? હું ને તું. એટલે કે આત્મા અને અનાત્મા, વિષય અને વિષયી. આત્મા એટલે વિષય, હું એટલે આત્મા એટલે વિષય, તું એટલે હું એટલે આત્મા એટલે વિષયી, તું એટલે અનાત્મા અને વિષય. આ બે જણા કેવા છે? તદ્દન વિરુદ્ધ સ્વભાવવાળા. તદ્દન વિરુદ્ધ સ્વભાવવાળા. વિરુદ્ધ સ્વભાવ માટેનું દ્રષ્ટાંત કયું? તમઃ પ્રકાશ, અંધારો અને પ્રકાશ, બંને વિરુદ્ધ સ્વભાવવાળા. એટલે શેના પરથી નક્કી થાય? તો કે ક્યારેય તમને એક જગ્યાએ જોવા જ ના મળે. બે જણને ન બનતું હોય, વિરુદ્ધ સ્વભાવના હોય, તો તમને એક જગ્યાએ જોવા મળે. પણ આ તમઃ પ્રકાશ એવું દ્રષ્ટાંત છે કે ક્યારેય એક જગ્યાએ એક સમય હોય જ નહીં, શક્ય જ નથી. નેવર એટલે નેવર. ક્યારેય એવું ના બને કે રાત્રિને સૂર્યનારાયણ પકડી શકે. વિદ્વાનો કહેતા હોય કે અનાદિકાળથી આ સૂર્યનારાયણ ગોળ ગોળ ફર્યા કરે છે અંધકારને પકડવા માટે, રાત્રિને પકડવા માટે, પણ એ ક્યારેય એને પકડી શક્યા નથી. અને આપણે સમજી શકીએ એમ છે કે જ્યાં પ્રકાશ જાય ત્યાં અંધકાર રહેતો નથી. તમઃ પ્રકાશવત, લાઈક એની જેમ. તમઃ પ્રકાશવત.
અંધકાર અને પ્રકાશની જેમ, જેનો અત્યંત વિરુદ્ધ સ્વભાવ છે, એવા બે જણા. હવે યાદ તો છે આપણને બે જણા એટલે કોણ? તું અને હું. તું એટલે વિષય, હું એટલે વિષય. આ બે જણા ક્યારેય સાથે ના હોઈ શકે. સાથે છે પણ નહીં ખરેખર તો. અને છતાંય બંને સાથે છે એ સમજાવું છે પાછી કરે. સાથે જે શક્ય જ નથી, એટલે આજે નથી ખરેખર તો સાથે. એવું નથી કે એ સિદ્ધાંતથી ભેગા થઈ શકે એમ નથી ને અત્યારે ભેગા થયેલા છે, એવું કહેવાનું તાત્પર્ય નથી. તાત્પર્ય એ છે કે જે વસ્તુ શક્ય નથી એ નથી જ. એટલે કે એ બે જણા ક્યારેય એક હોય જ ના શકે, કારણ કે બંનેની અંદર વિરુદ્ધ સ્વભાવ છે. ચલો, એ બે જણ તો ભેગા ના થઈ શકે. એ બે જણના જે ધર્મો જે છે એમાં પણ ઐક્ય શક્ય નથી. ધર્મો પણ એક જગ્યા ના હોઈ શકે. આવા બે જણા ઇતરેતર ભાવાનુપપત્તૌ સિદ્ધાયામ, કે આ બંને જણા ભાવાનુપપત્તૌ એટલે તાદાત્મ્ય, બંનેનું સંગ, તાદાત્મ્ય એને કહેવાય ભાવાનુપપત્તિ. ભાવ ઇતરેતર ભાવ અનુપપત્તિ. ઇતરેતર ભાવ ઉપપત્તિ એટલે તાદાત્મ્ય, બંનેનું હોવું, પણ અનુપપત્તિ જે ક્યારેય શક્ય નથી. સિદ્ધાયામ એટલે આ બહુ સ્પષ્ટ છે, આ વસ્તુ સિદ્ધ જ છે, એમાં સિદ્ધ કરવાનું કશું નથી. એ બે તો સાથે ના હોઈ શકે. તદ ધર્માણામ અપી સુતરામ, આ બંનેના ધર્મો, અનાત્માનો ધર્મ એટલે જડતા, અનાત્માનો ધર્મ એટલે દ્રશ્ય, અનાત્માનો ધર્મ એટલે તમઃ અંધકાર, અને આત્માનો ધર્મ એટલે પ્રકાશ, આત્માનો ધર્મ એટલે દ્રષ્ટા, અને આત્માનો ધર્મ એટલે જ્ઞાન. તો એ બે ધર્મ જે છે એના વચ્ચે પણ કોઈ કનેક્શન, સંગ શક્ય નથી. ઇતરેતર તદ ધર્માણામ અપી સુતરામ ભાવ અનુપપત્તિ. એ બે ધર્મો પણ ભેગા ના થઈ શકે. બે વ્યક્તિ તો નહીં, એ બે તત્વો તો ભેગા ના થઈ શકે, પણ એના ધર્મોને પણ કંઈ લેવા દેવા નથી. એના ધર્મ પણ અત્યંત વિરુદ્ધ છે. આ સમજ પહેલા હોવી જોઈએ આપણી અંદર. અનુપપત્તિ એટલે કે આ ક્યારેય શક્ય નથી. એટલે હવે ઇતિ એટલે આ સ્પષ્ટ થયું. અતઃ ઇતિ અતઃ, અતઃ એ બહુ મહત્વનું છે કે આ તો વસ્તુ સિદ્ધ જ છે. એટલે આનું જો હિન્દી ટ્રાન્સલેશન કહે છે, હમ ऐसी प्रतीति के योग्य, इसलिए ऐसी प्रतीति के योग्य એટલે આ બે જણા જેનો આવો સ્વભાવ છે. કોણ? તો કંઈક તો આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે, વિષયી છે. પછી તમારે છે 24મા પાના ઉપર જોવાનું એનું ભાષ્ય. ચોવીસમું છે કે શું છે? 23મું પાનું. કે જે વિષય છે એમાં હવે આપણને દ્રાષ્ટાંતથી સમજાવે છે કે યુષ્મદ અને અસ્મદ એટલે શું? તો કે ચૈતન્ય સ્વરૂપ જે આત્મા, જે અસ્મદ પ્રત્યે ગોચર છે, જે વિષયી છે, એમાં જે તુમ હમ ऐसी प्रतीति के योग्य, હમ ऐसी પ્રતિ એટલે અસ્મદ પ્રત્યય ગોચર, હું જે ચૈતન્ય સ્વરૂપ છે, જે વિષય છે, એમાં તુમ એટલે કે યુષ્મદ પ્રત્યય ગોચર એટલે કે વિષય,
હવે વિષય એટલે કોની વાત છે? ઉપાધિની. દેહ, ઇન્દ્રિય વગેરે જે જડ છે, અનાત્મા વસ્તુ છે. વિષયમાં અવિષય એટલે કે વિષયમાં આત્મામાં અનાત્માનો જડનો અધ્યાસ શક્ય નથી. આત્મામાં અનાત્માનો અધ્યાસ તો શક્ય નથી જ, પરંતુ તદ્વિપર્યેણ વિષયિણઃ તદ્ધર્માણાં ચ વિષયે અધ્યાસઃ અપી ન યુક્તમ. એટલે આવા ચૈતન્ય સ્વરૂપમાં આત્મામાં અનાત્માનું ભળી જવું, તાદાત્મ્ય થવું એ પણ શક્ય નથી. અને અનાત્મામાં વિષયમાં વિષયી વિષયી એટલે આત્મા અને આત્માના ધર્મો એટલે કે ચેતનતા વગેરે એનો અધ્યાસ એટલે કે એનું તાદાત્મ્ય પણ શક્ય નથી. અનાત્માનો ધર્મ એટલે શું? જાડ્ય, અંધકાર. આ જડતા પછી નામ રૂપ આકાર બધું સમજી લેવાનું. એ બધું ચૈતન્યમાં શક્ય નથી. અને ચૈતન્યનો ધર્મ હું પણ એ અનાત્મામાં શક્ય નથી. એટલે કે આ બંને ભિન્ન છે. ધર્મ અને ધર્મી, જડતા અને ચૈતન્ય એ બંને ધર્મ. અને ધર્મી એટલે કોણ? અહંકાર અને આત્મા. તો અહંકાર ધર્મ થયો અનાત્માનો અને આત્મા ધર્મ થયો ચૈતન્ય ધર્મ થયો આત્માનો. આ બંને ભિન્ન છે. અહંકાર અને આત્મા પણ ભિન્ન છે. ચૈતન્ય જે આત્માનો ધર્મ છે એ પણ ચૈતન્ય અને અનાત્માનો ધર્મ જડતા એ બંને પણ ભિન્ન છે. એટલે કે બે વચ્ચે તાદાત્મ્ય શક્ય નથી, ક્યારેય શક્ય નથી. તથાપી હવે સમજવાનું હોય છે કે આવું છે છતાં પણ, અને છતાંય જો જણાતું હોય કે બે એક થઈ ગયા તો એ મિથ્યા છે, સ્વીકારી શકાય જ નહીં. બંને એક હોય એવું જણાતું હોય તો પણ એ મિથ્યા જ છે. જેમ કે રણની અંદર આપણને પાણી જણાતું હોય તો આપણી બુદ્ધિમાં બહુ સ્પષ્ટતા છે કે રણમાં પાણી ન જ હોય. પણ જણાય છે એટલે શું? તો ત્યાં આગળ એનું પૃષ્ઠભૂમિ એટલે કે એનું પ્લેટફોર્મ તો સૂકી ભટ્ટ જમીન છે અને બીજું ત્યાં શું છે? સૂર્યના પ્રકાશના કિરણો, એનો ચળકાટ છે. આ બંને જણા ત્યાં એવો આભાસ ઉત્પન્ન કરે છે કે ત્યાં જળ છે, પણ રણમાં જળની સંભાવના જ નથી, આપણને ખબર છે. પણ દેખાય છે એટલે દેખાય છે. આપણે સમજીએ, આપણી બુદ્ધિમાં વિવેક છે કે અહીંયા શક્ય નથી જ જળ. દેખાય છે પણ એ શક્ય નથી, એ જ્ઞાન છે. અને માટે વ્યવહાર આપણો જુદો હોય છે. આપણે પાણી જોઈને દોડતા નથી. પણ બિચારું જેને જ્ઞાન નથી એ પશુ, એને આંખોથી પાણી જ દેખાય છે પણ એ આ ભેદ સમજી શકતું નથી કે અહીંયા જળ ના હોય, એટલે દોડે છે. બસ આવું જ જીવનમાં છે.
કે આ બધું શક્ય નથી, આત્મા અનાત્માનો ભેગા થવું, તાદાત્મ્ય, અને જે અહંકાર બુદ્ધિમાં પ્રતીક થાય છે એને આપણે સાચો માની લીધેલો છે. બસ આટલું સમજ્યા આજે. આવતીકાલે આપણે વધારે આગળ સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.